નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલ બે અલગ અલગ પ્લોટના વેચાણમાં અશાંત ધારાની મંજૂરી આપવા મામલે સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને વાંધા અરજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બંને મિલકતમાં થયેલ બેનામી વ્યવહારોની તપાસ કરવા પણ માંગણી કરવામાં આવી છે। વિજયરાજનગર શેરી નંબર 6 માં આવેલ આદર્શનગર સોસાયટી અને દૂધ ડેરી રોડ પર આવેલ પ્લોટ નંબર 192 અને પ્લોટ નંબર 208 માં વેચાણ અંગે અશાંત ધારાની મંજૂરી ન આપવા તેમજ બંને મિલકતની તબદીલીમાં થયેલ આર્થિક વ્યવહારોની તપાસની માંગણી સાથે સ્થાનિક રહીશો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા। વસાહતીઓ દ્વારા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। परमिशन એટલે કે બાંધકામની પરમિશન તો બીએમસી આપશે કે કોણ આપે? કોઈ બાંધકામ તો ઓલરેડી છે જ નહીં, પણ ફ્લેટ ના કહે છે ને કે ફ્લેટની સ્કીમ આવશે તો મતલબ એક અસાંધારાથી પહેલા અત્યારે અસાંધારાની પરમિશન તો કોઈ છે જ નહીં એમાં છે। હા, પણ હવે એ જે પરચેસ કરે છે ને એ લોકો ડેવલપર છે અને પાછળનો જે પ્લોટ છે 209 જેમાં લખેલો છે એ સોસાયટીમાં એનઓસી એ લોકોએ જે તે સમયે એને આપી દીધું, જ્યારે એ બી વસ્તુ નહોતી આપવાની છે કોઓપરેટિવ સોસાયટી। एनओसी केवी રીતના લીધી અને સાહેબ એસઆઈ કેસ નહોતા કોણ આપતા? नहीं एनओसी किसने दी? सोसाइटी में वो આ સોસાયટીમાં તમામ મિલકતો હિન્દુના નામે છે, માત્ર આ બે મિલકતમાં અન્ય કોમના નામે માલિકી હક હોવાથી વિધર્મીથી વિધર્મીને કે અન્ય કોઈ પણ પ્રકારે અશાંત ધારાની મંજૂરી ન આપવા માંગણી કરવામાં આવી છે।